ભાવે કાળા ભાવે? કાળા ભાવે. ભાવેશ ને સિતોડા બહુ ભાવે છે ભાઈ. વાસણ આ બાજુ જો મિત્રો ભાવેશે આટલા બધા સિતોડા તોડી દીધા છે. જોઈ લો આ સિતૂર પડે છે, કાળા કાળા બ્લેક બ્લેક સિતૂર પડે છે. કેમ છો મિત્રો, અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે મિત્રો હું ને ભાવેશ સિતૂડા પાડવાના છીએ. આ તમે જોઈ રહ્યા છો, આ સિતૂડાનું ઝાડ છે, એ સિતૂડા તોડવાના છે. તો ચાલો આપણે ચાલુ કરીએ સિતૂડા તોડવાનું. કેમ છો મિત્રો, મજામાં? મિત્રો આજે હું ને ભાવેશ અમે બંને સિતૂડા તોડીએ છીએ ને આ તમે જોઈ રહ્યા છો, આ કાળા કાળા સિતૂર તોડી રહ્યા છે ભાવેશ છે ને હું છું. ભાવેશ એટલે મારો ભત્રીજો થાય, એ સિતૂડા તોડી રહ્યો છે. આ તમે જોઈ રહ્યા છો, મોટા મોટા સરસ કાળા કાળા છે, જોઈ લો. આ સિતૂડા તોડી રહ્યો છે ભાવેશ. ભાવેશ તને સિતોડા ભાવે? હા. કેવા, લાલ ભાવે કાળા ભાવે? કાળા ભાવે. ભાવેશ ને સિતોડા બહુ ભાવે છે ભાઈ. અને ભાવેશ તો આજે તો જયેશ તો રમવા ગયો છે, જયેશ છે નહીં એની મમ્મી જોડે, પણ ભાવેશ સિતોડાને તોડી રહ્યો છે, મદદ કરી રહ્યો છે. તો અમે સિતોડા તોડીએ છીએ. આ મિત્રો તમે જોઈ રહ્યા છો, સરસ કાળા કાળા સિતૂર થઈ રહ્યા છે. કેટલા તોડ્યા ભાવેશ છે? ઊંચું કરજો. વાસણ આ બાજુ જો મિત્રો ભાવેશે આટલા બધા સિતોડા તોડી દીધા છે. તો હજુ તો વધારે આપણે તોડવાના છે મિત્રો. સિતૂર મેં ચીજ કંજી છે, જોઈ લો. આ સિતૂર પડે છે, કાળા કાળા બ્લેક બ્લેક સિતૂર પડે છે. પાકા પાકા સિતૂર, લાઈવ ને તાજા સિતૂર મળે. વાયર ના કાપી નાખો ભાઈઓ. આવું તમે મારો ભાઈ બ્રો બહાર જાય છે, થોડા ખેંચવા દો. કટ કરી દેવું. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો, આ ભાવેશ છે, એ મારો છોકરો છે, અને આ મારો ભાઈ છે. આ બંને કાળા કાળા સિતૂર વેણી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં. તો મિત્રો સિતૂર ખાવા પધારો અમારા ઘરે, આવો તમે પણ. આ જોઈ રહ્યા છો તમે, કાળા કાળા સિતૂર વીણી રહ્યા છે, અને આટલા સિતૂર થયા છે મિત્રો. જો ભાવેશ પણ, ભાવેશને તો સિતૂર બહુ ભાવે મિત્રો. ભાવેશ રોજ સિતૂર ખાવા ઉપર ચડી જાય આ સિતોડી પર, અને ઉપર ચડીને ભાવેશ અહીંયા ગાળામાં બેસીને સિતોડા તોડતો હોય. ના, આજે તો ભાવેશ મને મદદ કરવા લાગે છે. ભાવેશ આ બાજુ જોજો. જો આ મિત્રો તમે જોઈ રહ્યા છો, ભાવેશ સિતૂર વીણી રહ્યો છે, મદદ કરવા લાગ્યો છે આજે મને.
તો મિત્રો આ સિતુડાની સિઝન ફક્ત 15 દિવસની હોય છે. 15 દિવસ સુધી સિતુડા ચાલે છે, પછી સિતુડા પતી જાય છે. એટલે આ 15 દિવસમાં તમને ગમે ત્યાં સિતુડા ખાવાના મળી જાય તો ખાઈ લેજો, પછી તમને મળે નહીં. ફક્ત એનો ઉનાળામાં છાંયડો સરસ લાગશે તમને, તો એની નીચે તમે ખાટલો ઢાળ્યો હોય તો તમને ઠંડક એકદમ મસ્ત આપે છે. તો એની નીચે તમારે આરામ કરવો હોય ઉનાળામાં બપોરે કાઢવા માટે, તો એની નીચે સૂવા માટેની બેસ્ટ જગ્યા. સિતોડીનો છાંયડો તમને એકદમ ઠંડક આપે છે. અને એટલું જ નહીં, આ એના ફળ જે છે એ પણ તમારી માટે ગુણકારક ને ફાયદાકારક છે, તો એ પણ ખાજો, એ પણ તમને ઠંડક આપે છે. હા,